મિત્રો 30-35 જણાનું ગ્રુપ છે એ ચાલી અને ઘણા વર્ષોથી અહીંયા અને અહીંયા કહેવાય છે ઝાંઝરી હનુમાન દાદા તરીકે પૂજાય છે. અહીંયા હનુમાન દાદા તો જય મોંગલ ને જય રામાપીર. તો આપણે અત્યારે જઈએ છીએ ઝાંઝરિયા એટલે કે અધેવાડા. ઝાંઝરિયા એટલે બજરંગ બાપુનું જન્મ સ્થળ છે અને હનુમાન દાદાનું મંદિર છે. તો તમે આખા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જઈએ છીએ અત્યારે ઝાંઝરિયા. તો હાલો મિત્રો, તમને અત્યારે અમે ઝાંઝરિયાનો વ્યૂઝ દેખાડીએ અને ફરવા લાયક ને બાપુનું જન્મ સ્થળ એટલે કે બગદાણા અત્યારે હાલ છે મંદિર. અને અત્યારે એ મંદિર એટલે કે બજરંગદાસ બાપુનું જન્મ સ્થળ અહીંયા દેવાડાની અંદર ઝાંઝરિયા છે, હનુમાન દાદા તરીકે કહેવાય છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ આગળ બના રહેજો. અમે જઈએ છીએ ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિરે. ઝાંઝરિયા હનુમાન અધેવાડા. તો આપ જોઈ રહ્યા છો અત્યારે થોડું પબ્લિક શરૂ થઈ ગયું છે અને આ મેન ગેટ છે આપણે. તો અત્યારે આ પબ્લિક આવતો દેખાય છે. તો અમારા ટીકિયાભાઈ ને અમે બે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન દાદાએ. તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ વિના રહીજો. બાપાના દર્શન કરાવીશું અને અહીંયા બજરંગ બાપુનું સ્થળ એટલે કે જન્મ સ્થળ છે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ વિના રહીજો. તો હાલો અમે તમને મંદિરના દર્શન કરાવીએ.
તો હેલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ સંત શ્રી બજરંગદાસ બાપુનું જન્મસ્થળ. ત્યાં ભાવિક ભક્તો દર શનિવારે આવે છે, પણ એમને આપણે પૂછીએ કે તમે અહીંયા દર શનિવારે સેવા કરવા આવો છો. ભાવનગરની અંદર પોતાની નોકરી છોડીને પણ સેવા કરવા આવે છે. તો આપણે હાલો એને ભાવિક ભક્તોને પૂછીએ. જય હનુમાન દાદા. તો આપણે દર શનિવારે આવો છો? દર શનિવારે અમે અહીંયા વર્ષોથી દર શનિવારે આવીએ છીએ. કોરોનામાં તે જ્યારે બંધ હતું તો કોરોનામાં અમે અહીંયા આવીએ છીએ. અને અમારું ઝાંઝરિયા ગ્રુપ છે. અમે યુનિવર્સિટીથી બધા મિત્રો 30-35 જણાનું ગ્રુપ છે. એ ચાલી અને ઘણા વર્ષોથી અહીંયા કન્ટિન્યુ આવે છે. અમારા ગ્રુપમાં કદાચ 1-2 જણા ન આવ્યા હોય તો તે એક જ જણો તો ગમે એમ કરીને અહીંયા આવી જ ગયો, વરસાદ હોય કે શિયાળો, ઉનાળો, ચોમાસા, ગમે તે ટાઈમમાં. અને આપણું સેવાનું કામ શું છે અહીંયા? અમે ચા પાણી, સાફ સફાઈ કે ઈ જેને જે મનમાં અમારામાંથી આવે એ લોકો એ રીતે કરી દે. તો પોતપોતાની નોકરીમાં બધા નોકરી વ્યવસ્થા ધંધા માટે નોકરી, સરકારી નોકરીવાળા છો. સાહેબ, તમારે સરકારી નોકરી છે આમાંથી? અમારે આ વિનોદભાઈ છે એ એરપોર્ટમાં છે, રઘુભા છે એ પોલીસમાં હતા, હું ભાવનગર નાગરિક બેંકમાં છું. અમારા મિત્ર એક છે આ ઉપેનભાઈ છે એ મામલતદાર ઓફિસમાં છે. આ શેરબજારવાળા છે, આ શ્રીજી પાનવાળા છે. અમારા બીજા મિત્ર જુદી જુદી જ્ઞાતિના અને અલગ અલગ છે. એક હીરાવાળા ભાઈ છે અને જીતુભાઈ ફટાકડાવાળા નિમેશભાઈ પણ અહીંયા કન્ટિન્યુ આવે જ છે, વર્ષોથી આવે છે. સાયકલિંગ હા, ભરતભાઈ છે એ અમારે અલંગના વેપારી છે, એ વર્ષોથી આવે છે. અને અલંગ જ રહેશે? નહીં, અહીંયા ભાવનગર રહે છે. બોલો ઝાંઝરિયા હનુમાન મહારાજ. પ્રવીણભાઈ અદેવાડામાં જ રહ્યા છે ને બહુ જૂના છે. જ્યારે આપણે મંદિરનું અહીંયા ખાલી આપણે વચમાં મંદિર બનાવતા હતા તે જૂના છે. અને ત્યાં 30 થી 40 વર્ષ ત્યાં એ મનસા બાપુ હતા એ પહેલા ને, મનસા બાપુ જે હતા એથી પહેલાના ને અહીંયા છે ભાઈ, સેવા આપે છે ને શ્રી પણ બધાને વ્યાજબી ભાવે આપે છે. બેઠક આપણે ડાબી સાઈડમાં ધર્મશાળા, જૂની ધર્મશાળામાં રાખેલ છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ બજરંગ બાપુનું જૂનું જન્મસ્થળ. તો તમને જોવા મળશે વિડીયોમાં મંદિરની એક્ઝેક્ટ એટલે કે ડાબી બાજુ છે. તો હાલો અમે તમને દેખાડીશું બાપુનું જૂનું જન્મસ્થળ. તો નમસ્કાર મિત્રો, તો આપણે આ બજરંગદાસ બાપાનું જન્મસ્થળ અધેવાડા આપ જોઈ રહ્યા છો, નીચે લખેલું પણ છે સંત શ્રી બજરંગ બાપાનું જન્મસ્થળ અધેવાડા. તો આ બાપાનું જન્મસ્થળ છે ને બજરંગ બાપુનો જન્મ અહીંયા થયેલો હતો અધેવાડાના. ભાવનગર જિલ્લાનું અધેવાડા ગામ છે. તો તમે પણ આવી શકો છો બાપાના દર્શન કરવા. ધ્યાન મૂળ ગુરુ મૂર્તિ, પૂંજા મૂળ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલ ગુરુ કૃપા. તો નમસ્કાર મિત્રો, તો હવે આપણે જન્મસ્થળ તમને બતાવ્યું અને વિપુલભાઈ આ વિશે 2 શબ્દ કહે છે અમને. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અધેવાડાની અંદર. ભાવનગર જિલ્લાનું અધેવાડા ગામ છે ને આ બજરંગ બાપુનું જન્મસ્થળ આવેલું છે. તમે પણ આવી શકો છો બાપાના દર્શન કરવા. અને આખો ઇતિહાસ છે અને બાપાના જન્મભૂમિ એટલે કે બજરંગદાસ બાપુનું જન્મસ્થળ અહીંયા આવેલું છે.
અધેવાડા ગામની અંદર. અને આ બાપાનું જન્મ સ્થળ છે જૂનું, અને બાજુમાં મંદિર છે એક્ઝેક્ટ. અને અહીંયા કહેવાય છે ઝાંઝરિયા હનુમાન દાદા તરીકે પૂજાય છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને આ બાપુની જન્મભૂમિ છે. હાલ અત્યારે બગદાણા મંદિર છે જબરદસ્ત, અને અહીંયા બાપુનું જન્મ સ્થળ આવેલું છે. જય બજરંગદાસ બાપુ, જય હનુમાન દાદા. તો આ ભાઈઓ આપણે ખંભાતથી દર્શન કરવા આવેલા છે અને ચા પાણીની પ્રસાદી લઈ રહ્યા છે. આવો છો? ઘણા સમયથી આવો છો? 2-2.5 વર્ષ થાય આવો છો? પેદલ યાત્રા? વાહ ભાઈ વાહ. મિત્રો, તો હવે અમે જઈ રહ્યા છીએ દુકાન બાજુ. તો હવે અમે અહીંનો તમને વ્યૂ બતાવ્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર અને તો હેલો મિત્રો, અમે આવી ગયા છે હતા ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા, અને બજરંગદાસ બાપુનું જન્મ સ્થળ. તમને કેવું લાગ્યું અમારા વિડીયોમાં? તો જો વિડીયો ગમ્યો હોય તો શેર વિડીયોને જરૂર કરજો. અને તમારે પણ દર્શન અહીંયા કરવા આવો તો ભાવનગરની અંદર અધેવાડા ગામથી ફક્ત 2 કિલોમીટર છે દૂર મંદિર. તમે આવી શકો છો. અને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હનુમાન દાદા, જય બજરંગદાસ બાપુ, જય મોંગલ અને જય રામા.